નમસ્કાર મિત્રો, વર્ષના અંતે એક સુંદર મજાનો મેસેજ આપવા માંગીશ આપ સૌ માટે, ખૂબ પોઝિટિવ. તો હિસાબ શું રાખવો? સમયના નિરંતર પ્રવાહમાં આપણા થોડાક વર્ષોનો હિસાબ શું રાખવો? ભરી ભરીને આપ્યું છે જિંદગીએ, કે ભરી ભરીને આપ્યું છે જિંદગીએ, જે ન મળ્યું તેનો હિસાબ શું રાખવો? આવનારા હરેક દિવસ પ્રકાશમાન છે, કે આવનારા હરેક દિવસ પ્રકાશમાન છે, ત્યારે રાત્રિના અંધકારનો હિસાબ શું રાખવો? આનંદની બે ક્ષણ કાપી છે જીવવા માટે, કે આનંદની બે ક્ષણ કાપી છે જીવવા માટે, ઉદાસીની ક્ષણોનો હિસાબ શું રાખવો? મધુર યાદોનો ખજાનો છે હૃદયમાં, મધુર યાદોનો ખજાનો છે હૃદયમાં, દુઃખદાયક વાતોનો હિસાબ શું રાખવો? મળ્યા છે ફૂલ કેટલા સ્વજન પાસેથી, મળ્યા છે ફૂલ કેટલાય સ્વજન પાસેથી, કાંટાના જખમનો હિસાબ શું રાખવો? જો યાદ કરીને જ દિલ થઈ જાય છે ખુશ, જો યાદ કરીને જ દિલ થઈ જાય છે ખુશ, તો મળવા કે ન મળવાનો હિસાબ શું રાખવો? કંઈક તો સરસ જ છે હર કોઈમાં, કંઈક તો સરસ છે જ હર કોઈની અંદર, થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો? તો મિત્રો, ગમતા સંબંધો સાચવી રાખજો. જો એ ખોવાશે તો કોઈ પણ નહીં શોધી શકે. દરેક સારા સંબંધમાં એક સારા માણસનું રોકાણ હોય છે. માટે છેલ્લે એટલું કહીશ, મારા જેટલા પણ વ્યુઅર્સ છે, જેટલા પણ સબસ્ક્રાઈબર છે, દરેક મિત્રો અને સ્નેહીજનો માટે હું એટલું કહીશ કે આ 2025ના નવા વર્ષમાં આપણા સૌના સંબંધોની મીઠાશ તેમજ લાગણીની લીલાશ વિનાશ આમ જ જળવાય તેવી હૃદયપૂર્વક શુભેચ્છા. જય માતાજી. ભારત માતા કી જય.